અધ્યાય 16 શ્લોક 10-16 કામમાશ્રિત્ય દુષ્પુરમ દંભમાનમદાન્વિતા મોહાદ ગૃહીત્વા સદ્ગ્રાહાન પ્રવર્તન્તે શુચિવ્રતા ચિંતામપરિમેયાં ચ પ્રલયાન્તામુપાશ્રિતા કામોપભોગપરમા એતાવदिति નિશ્ચિતા આશાપાશશતૈર્બદ્ધા કામક્રોધપરાયણા ઇહન્તે કામભોગાર્થમ અન્યાયેનાર્થસંચયાન ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ અસૌ મયા હતઃ શત્રુ હર્નિષ્યે ચાપરાનપી ઈશ્વરોહમહં ભોગી સિદ્ધોહં બલવાન સુખી આઢ્યોభిજનવાનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષે દાસ્યામિ મોહિષ્ય ઇત્યજ્ઞાન વિમોહિતા અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તે નરકેષુ ચ. હવે એક એક શ્લોક જોઈએ. કામમ આશ્રિત્ય દુષ્પુરમ દંભ માન મદાન્વિતાઃ મોહાત ગૃહીત્વા અસદ્ગ્રાહાન પ્રવર્તન્તે અશુચિવ્રતાઃ. એટલે કે અને તે એટલે આ આસુરી પ્રકૃતિવાળાના વર્ણન છે. આગળ જોયું કે એતામ દ્રષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુર્ગર્ક કર્માણ ક્ષયાય જગતો હિતા. એટલે કે આ મિથ્યા દ્રષ્ટિના આધારે નાશ પામેલા સ્વભાવને મંદ બુદ્ધિના સૌનો અપકાર કરનારા ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. બરાબર. અને હવે કહે છે કે અને તે દંભ માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. એટલે આ આસુરી શક્તિવાળાનું હજી ડિસ્ક્રિપ્શન આપે છે અને કહે છે કે આઈડેન્ટિફિકેશન કે આ બીજા લોકો પણ કેવા હોય છે. એટલે કે દંભ માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. પછી આગળ કહે છે ચિંતામ અપરિમેયામ ચ પ્રલયાન્તામ ઉપાશ્રિતાઃ કામોપભોગપરમાઃ એતાવત ઇતિ નિશ્ચિતાઃ. કે તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. એટલે આ લોકોને કોઈ દિવસ સંતોષ ના હોય. અને આ બધા આસુરી બુદ્ધિવાળા કે એ લોકો મૃત્યુ પર્યંત અસંખ્ય ચિંતાઓનો આશરો લે અને વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા
એટલે કામ સુખ ભોગવવામાં તત્પર રહેનારા, અને પછી આ મરણાંત એટલે જીવન પર્યંત એ લોકો ચિંતાઓમાં જ ઘેરાયેલા રહે. એ કેવી ચિંતા કે એમણે કરેલા કર્મોને લીધે ઊભી થતી, અને કોઈ દિવસ એમને સંતોષ ના હોય કે આટલું જ સુખ છે એવું એમને થાય. પછી આશા પાશશતૈ બદ્ધાઃ કામ ક્રોધ પરાયણાઃ ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયાન. માટે તે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરે, બરાબર, અને કામ ક્રોધને પરાયણ હોય. પછી કહે છે ઇદમ અધ્ય મયા લબ્ધમ ઇમમ પ્રાપ્સ્યસે મનોરથમ ઇદમ અસ્તિ ઇદમ અપી મે ભવિષ્યતિ પુનઃ ધનમ. અને તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. એટલે હંમેશા જે છે એનો સંતોષ ના હોય, પણ હજી આ લેવું છે, હજી આ લેવું છે, હજી આ લેવું છે, એ એમના મગજમાં રમતું હોય. પછી અસૌ મયા હતઃ શત્રુઃ હનિષ્યે ચ અપરાન અપી ઈશ્વર અહમ અહમ ભોગી સિદ્ધ અહમ બલવાન સુખી. એટલે કે તથા પેલો શત્રુ તો મારા વડે હણાયો, અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. આ બધા આ આસુરી આ તત્વ, આ લક્ષણ આપણે રાવણમાં જોયું કે બધા શત્રુઓને પણ હું હણી નાખીશ, અને હું ઈશ્વર છું અને ઐશ્વર્યને ભોગવનારો છું, અને સઘળી સિદ્ધિઓથી યુક્ત છું. એટલે આવું બધું રાવણ સમજતો હતો. પછી હવે કહે છે કે આવી પ્રકૃતિ હોય તો એ લોકોનું શું થાય, કે આદ્ય અભિજનવાન અસ્મિ કહ અન્ય અસ્તિ સદૃશ મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્યે ઇતિ અજ્ઞાન વિમોહિતા. અને અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેશુ પતંતી નરકે અશુચૌ. એટલે કે અને હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત થતા મોહરૂપી જાળથી વીંટળાયેલા, તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. એટલે કહે છે કે એ લોકોનો બધો ગતિ અપવિત્ર નરકમાં થાય છે. હવે આ જે બધા એમણે આટલા લક્ષણો બતાડ્યા આસુરી પ્રકૃતિના, તે આપણને એવું લાગે કે આ દુનિયામાં બધા આસુરી પ્રકૃતિવાળા જ રહે છે. દૈવી પ્રકૃતિવાળા તો ભાગ્યે જ કોઈ મળે. બધા જે જોતા દંભ, માન, પછી સંતોષ ના હોય કે સતત મને આ જોઈએ, આ જોઈએ, આ પૈસા જોઈએ, ગાડી જોઈએ, બંગલો જોઈએ, 2 બંગલા જોઈએ, 4 ગાડીઓ જોઈએ, એ જે સતત એમના મનમાં ચાલે રાખે, અને પછી કે ગુસ્સો કરે અને કામ ભોગ એની અંદર જ એમના ચાલતા હોય, અને પછી
આગળ ઉપર જઈને તો પાછા એવું કહે કે હું જ ઈશ્વર છું અને હું જ બધાને હણી શકીશ. એટલે આવા આસુરી પ્રકૃતિવાળા લોકો, ભગવાન ખુદ કહે છે કે આવા પણ હોય છે. આપણને એવું લાગે કે આ બધું ભગવાને જ બનાવ્યું છે, તો ભગવાને આવા કેમ બનાવ્યા હશે? પણ ભગવાન અહીંયા કહે છે કે બધાને મેં પ્રકૃતિએ બનાવ્યા છે, અંદર ચેતના મારી છે, અને એ પ્રકૃતિ જે બનાવે છે એ એના કર્મોથી એ બને છે. હવે સપોઝ આ આસુરી પ્રકૃતિવાળા છે, આ જન્મમાં એ આવા લક્ષણવાળા છે, બરાબર? તો હવે આમાં શું થાય કે જો આ જન્મમાં પણ એ સુધરે નહીં તો આ એનો આવતો જન્મ બી આ જન્મના કર્મોના હિસાબથી એવો જ થશે. એટલે આપણે આપણા બાળકને એ કહેવાનું કે તને બહુ દુર્લભ મનુષ્ય જન્મ મળે છે, અને આટલો દુર્લભ મનુષ્ય જન્મ મળે છે તો એનો તું પૂરેપૂરો ઉપયોગ કરજે, અને તું ભગવાનનું કાર્ય કરવા, દૈવી શક્તિઓથી લઈને, દૈવી ગુણોથી લઈને તું ભગવાનનું કાર્ય કરજે. તો જ તારો આ જન્મનો યથાર્થ ઉપયોગ થશે અને તારો પર્પસ પૂરો થશે આ મનુષ્ય જન્મ લેવાનો. કારણ કે બહુ દુર્લભ છે મનુષ્ય. 84 લાખ યોનિઓમાંથી એક વાર મનુષ્યનો જન્મ મળે. એટલે અને ભગવાને ચોખ્ખું કીધું છે કે મોક્ષની પ્રાપ્તિ, કે મોક્ષ અને કે ફરીથી આ જન્મ મરણના ચક્કરમાં ના પડવું હોય તો એ મનુષ્ય જન્મમાં જ તમે કરી શકો. અગર તમે આ જન્મમાં એવા કામ ન કર્યા તો પછી તો પ્રાણીઓને, જળચર પ્રાણીઓને બધા જાત જાતના 84 લાખની અંદર આપણને ફરતા 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 આવવું પડે, અને આપણા કરેલા કર્મોનું જ્યાં બેલેન્સ ના થાય ત્યાં સુધી આ બધા યોનિઓમાં જવું પડે. એટલે આપણી પાસે તો ત્યાં સુધીનું વિજ્ઞાન છે કે તમે આવા કર્મો કરો તો કેવો જન્મ મળે, આવા કર્મો કરો તો કેવો જન્મ મળે, ત્યાં સુધી આપણા પાસે શાસ્ત્રોમાં લખેલું છે. એટલે વિચાર કરો કે આમ સપોઝ અમુક પ્રકારના કર્મો કરો તો કે બિલાડીનો જન્મ મળે, તો દેટ મીન્સ કે બિલાડીની પ્રકૃતિ કેટલી એ લોકોએ ઓબ્ઝર્વ કરી હશે કે આ બિલાડીનો સ્વભાવ, આ બિલાડીની પ્રકૃતિ આવી હોય છે, અને એટલે કે આવા કર્મો કરેલા હોય તો એને બિલાડીનો અવતાર આવે. એટલે આપણા શાસ્ત્રો અને આપણા ઋષિમુનિઓએ કેટલો અભ્યાસ હશે એમનો, કેટલું ઊંડું જ્ઞાન હશે, તો એમણે ત્યાં સુધી કહી દીધું કે તમે આવા કર્મો કરો તો આવો જન્મ, આવા કર્મો કરો તો આવો જન્મ. એવી રીતે આપણને કીધું છે કે મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે અને એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો. આપણને 75, 80, 85, આમ તો હવે એવરેજ થઈ ગઈ છે, 85 વર્ષ આપણને આપે છે ભગવાન આપણો જન્મ પુરવાર, યથાર્થ પુરવાર કરવા માટે. પણ ત્યાં સુધી બી અગર મનુષ્ય ના સમજે તો એને ફરી ફરી આ જન્મ મરણના ચક્કરમાં આવે રાખવું પડે. એટલે આપણા બાળકને અત્યારથી જ કહેવાનું કે ભાઈ તને મનુષ્ય જન્મ મળ્યો છે તો તારે પૂરો યથાર્થ એનો પ્રયોગ, એનો ઉપયોગ કરવાનો છે, અને દૈવી સંપદા, દૈવી ગુણોથી તારે જન્મ લેવાનો છે.